तो हरिद्वार ये है पूरा हरिद्वार। हम अभी नए हैं, बहुत मजा आया। आप एक बार हरिद्वार जीवन में एक बार जरूर 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 आना। देख सकते हो ये गंगा मैया है, तो गंगा मैया की जय। वाह 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 वाह। જગદીશભાઈ પણ હાજર છે ત્યારે મારા મામી પણ છે, મારા બાપ પણ છે અને બધાએ આજે ભેગા થઈને સ્નાન કર્યું અને આવો ભગવાન કુદરતી નજારો આપ્યો છે કે સાથે ફેમિલીમાં સ્નાન કરવાની જે મજા છે ને એની એકલાને નથી। તો જીવનની અંદર અવશ્ય એકવાર હરિદ્વાર આવવું જોઈએ, ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ। હર હર ગંગે હર નો એવો મહિમા છે, તમે જોઈ શકો છો કે કણખલ તીર્થ વિશે સંસ્કૃતની અંદર એવું કીધું છે કે સ્નાત્વા કણખલે તીર્થે પુનર્જન્મ। વખત કણખલ તીર્થની અંદર સ્નાન કરવામાં આવે તો પાછો તમારે જન્મ લેવો પડે નહીં। તો એવા માટે અહીંયા એકવાર અવશ્ય આવવું અને એકવાર અવશ્ય સ્નાન કરવું। તે જોઉં તો ખૂબ જ ઊંડાઈ છે, દેખાય છે માત કી લાગે એવું દ્રશ્ય છે। ખૂબ જ ઊંચાઈ આવેલું છે અને સામેથી પણ ઘણા બધા રોપવે સામે આવે છે। મમ્મી બીક નથી લાગતી ને? ના ના બીક શું લાગે, માતાજી આપણા ભેગા છે। માં ચંડી દ્વાર દિખ રહા હે, એ તમે જોશો તો આખે આખું હરિદ્વાર છે તમને જોવા મળશે। તો એ હું તમને બતાવું છું। અહીંયા ઉપર દર્શન કરવાની એટલે કે ફોટા પાડવાની મનાઈ છે, એટલે ફોટા નથી પાડ્યા કે વિડીયો નથી ઉતાર્યો, પણ અહીંયાથી તમને આખે આખું હરિદ્વાર જોવા મળશે। चंडी माता जी का दर्शन करने के बाद आपको कैसा लग रहा है? આનંદ હો રહા હે ભાઈ। સારું, બહુ જ સુંદર સ્થળ છે, બહુ જોવાલાયક સ્થળ છે। માત કી તમને રસ્તો પણ જોવા મળશે અને ગંગા માતાજી છે એ પણ તમને જોવા મળશે અને સામે ઘણા બધા ડુંગરો પણ જોવા મળશે ને અહીંયાથી છે એ રસ્તો હાલીને આવે છે ને અમે રોપવે દ્વારા અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે। छोटा सा बंदर लच्छी खा रहा है, लच्छी पी रहा है। દર્શન કરી અને હવે અમે પાછા રિટર્ન થાય છે। પપ્પા કેવી મજા આવી? ઓહો અલૌકિક દર્શન છે ભાઈ, આનો લાવો જ અલગ છે। નીચે જાઉં તો મોટી બધી ખાઈ, સામે પાણી, સામેથી બીજા રોપવે આવે છે। માત કી જય। તો આવી રીતે ચંડી માતાજીના દર્શન કર્યા અને આગળ પણ હજી આપણે બીજા દર્શન કરશું, તો એ પણ આ વિડીયો આગળના વિડીયોની અંદર તમે જોશો। ખૂબ મજા આવી। પારુબેન બીક લાગી હતી બેન? બીક તો થોડી થોડી લાગી હતી। નિલેશ કુમાર મજા આવી? બહુ મજા આવી, કઈ બીક ન લાગી। બોલો ચંડી માતા કી જય। મિત્રો મહાદેવ હર અને અમે આવી ગયા છે નીલકંઠ મહાદેવ અને અહીંયા મિત્રો તમે નજારો જોવો, અહીં ચારે કોમ પર્વત, ઉપર વાદળ અને ગરમીનો કંઈ છે જ નહીં, વરસાદ જેવું વાતાવરણ છે। અહીં ભાઈ મહાદેવના હમણાં દર્શન કર્યા અને બહુ બધી મોટી બજાર છે। અહીં બહુ સસ્તું બધું જડે છે। અહીં મિત્રો 5 રૂપિયાની ગમે એ વસ્તુ તમે લઈ શકો છો, એવી દુકાનો આવે છે। 10 રૂપિયાની વસ્તુ લઈ શકો છો। મહાદેવના દર્શન કર્યા, ખૂબ મનમાં શાંતિ થઈ ગઈ છે અને હવે અમે જાશું ઋષિકેશ અને ત્યાં મજા કરવાના છે। તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, એકવાર નજારો જોઈ લ્યો તમે। બહુ આ નજારો તમને ક્યાંય જોવા જ ના મળે ગુજરાતમાં। તો આની માટે તમારે ઉત્તરાખંડમાં જ આવવું પડે। તો મિત્રો કન્ટિન્યુ રહેજો વિડીયો। નીલકંઠ મહાદેવ મંદિર। મહાદેવનું મહાત્મ્ય એવો છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું તો એની વચ્ચે સૌપ્રથમ છે વિષ નીકળ્યું અને એ વિષ માટે એ બધાય પાસે જાય છે, કોઈ એ વિષને ગ્રહણ નથી કરતા અને છેલ્લે ભગવાન નીલકંઠ છે, ભગવાન ભોળાનાથ છે એ ઝેર પીએ છે અને તેથી એનું ગળું છે એ નીલું ભૂરા રંગનું થઈ જાય છે અને પછી ભગવાન છે એ આ ડુંગરોની અંદર, પર્વતોની અંદર આવી અને વાસ કરે છે। તો આ એ જ પ્રાચીન મંદિર છે, નીલકંઠ મહાદેવનું મંદિર છે। ખૂબ જ સરસ મજાનું મંદિર છે ને અહીંનો નજારો સાવ અલગ જ છે, ખૂબ મજા આવે એવું મંદિર છે ને આ મેં તમને જે કીધું એ નીલકંઠ મહાદેવનું મહાત્મ્ય કીધું છે, તમને અવશ્ય ગમ્યું હોય છે। भगवान श्री राम जी ने 14 साल वनवास में खाए थे ये कंदमूल फल, जो खाने में ठंडे और मीठे होते हैं और स्वास्थ्य को लाभ देते हैं। इसको कंदमूल फल कहते हैं। आप जो देख रहे हैं वो कंदमूल फल है।
और ये है यहाँ का सुंदर नज़ारा। મહાદેવ હર. તો મિત્રો અમે હરિદ્વારથી દૂર ઋષિકેશ છે ત્યાં આવ્યા છીએ અને અહીંયા રામઝૂલા અને લક્ષ્મણ ઝૂલા આવેલા છે. સામે છે એ તમને રામઝૂલા દેખાય છે. અહીંયા છે ગંગા નદીનો ઘાટ છે ને અત્યારે લક્ષ્મણ ઝૂલા છે એ હાલ પૂરતો બંધ છે. તો આવા સરસ મજાના સ્થળે આવ્યા છીએ ને અહીંયા તમને ઘણા બધા ઘાટો છે એ જોવા મળશે. ગીતા પ્રેસના પુસ્તકો પણ તમને અહીંયા મળશે. સવારે જે વાતાવરણ હતું અત્યારે થોડુંક વાતાવરણ અહીં બદલી ગયું છે. સામે તમે ડુંગરની અંદર જોહો તો અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. સવારના સમયની અંદર વધારે ગરમી હતી ને અત્યારે વધારે ઠંડી એટલે કે આમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને થોડીક જ વારની અંદર વરસાદ આવશે એવું લાગે છે. તો તમે જણાવજો કે આ સ્થળ તમને કેવું લાગ્યું એ અવશ્ય કોમેન્ટમાં જણાવો. આપણે દર્શન થાય છે. આ બાજુ બહુ મસ્તીનો માહોલ છે, વરસાદી માહોલ થઈ ગયો છે અને અહીંયા આપણે સરસ મજાના ગંગા જાય છે. તો ઉપર વાદળા, નીચે ડુંગર ને ખૂબ જ રમણીય સુંદર દ્રશ્ય છે. Hold me close till I get up. Time is barely on our side. કે આખું આ મંદિર છે કાચનું મંદિર છે. જ્યાં જાઓ ત્યાં તમને કાચનું કલાકૃતિ છે એ જોવા મળે છે. અહીંયા સામે આમ જોહો ને તો જ્યાં છેક સુધી નજર પડે ને ત્યાં સુધી એક જ મૂર્તિના દર્શન થાય ને અહીંયા સામે આવી રીતે આમાં એવી રીતે. તો આ મહેલ ની અંદર જે આ મંદિર ની અંદર તમે આવો તો ખૂબ જ મજા આવે એવું મંદિર. ને પપ્પા દર્શન. જય બાપા. તો ચાલો મિત્રો પછી મળીએ. આજે ચિત્રકૂટ ધામની અંદર ભગવાન શિવજીની ખૂબ જ મોટી બધી અને વિશાળ મૂર્તિ છે.